છેલ્લા 1 વર્ષમાં દવાઓના વધતા ઉપયોગે આરોગ્ય પ્રણાલી અને જીવનશૈલી બંને અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। એક અહેવાલ મુજબ માત્ર 1 જ વર્ષમાં ગુજરાતીઓએ 10,000 કરોડ રૂપિયાની દવાઓ વાપરી છે। તેમાં સૌથી મોટો હિસ્સો હૃદય રોગની દવાઓનો છે, જેમાં 1,700 કરોડ રૂપિયાની દવાઓ ગુજરાતીઓ ખાઈ ગયા છે, જે રાજ્યમાં વધતા હૃદય સંબંધિત રોગોની ચેતવણી આપે છે। વર્ષમાં થતા કુલ મોતમાં 30% મોત હૃદય રોગથી થતા હોવાની હકીકત સ્થિતિને વધુ ગંભીર બનાવે છે। મગજ અને નર્વસ સિસ્ટમ સંબંધિત ન્યુરો CNS દવાઓમાં 62%, જ્યારે ડિપ્રેશનની દવાઓના ઉપયોગમાં પણ 62% વધારો નોંધાયો છે। દર લાખે 5,000 લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, જેના જીવનશૈલી અને તણાવ મુખ્ય કારણો છે। રાજ્યમાં 70 લાખથી વધુ ડાયાબિટીસ દર્દી અને 20% બાળકો પ્રી ડાયાબિટીક છે। શ્વસન રોગો, પેટ, આંતરડા સંબંધિત બીમારીઓ અને વિટામિનની ઉણપ માટે દવાઓના વેચાણમાં પણ 30 થી 55% સુધી વધારો નોંધાયો છે। કેન્સર, TB અને ઓબેસિટી પણ રાજ્યના આરોગ્ય ગ્રાફને ભારે અસર કરી રહ્યા છે। દર વર્ષે 75,000 કેન્સરના કેસ, 1 લાખ TB કેસ અને 21 લાખ લોકોને મેદસ્વીતા છે। આ આંકડાઓ એક જ વાત કહે છે કે ગુજરાતીઓને આરોગ્યથી વધુ દવાઓ પર નિર્ભરતા વધી રહી છે અને હવે જીવનશૈલીમાં જલ્દી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે। જે પ્રમાણે હવે ગુજરાતીઓ દવાના ઉપર નિર્ભર થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે 10,000 કરોડની આ દવાઓ ગુજરાતીઓ માત્ર 1 વર્ષમાં ખાઈ ગયા છે। જે શ્વસન સંબંધિત દવાના ઉપયોગમાં 30%નો આ ધરખમ વધારો નોંધાયો છે। દુખાવો, પેનકિલરની દવાનો ઉપયોગ પણ 44% જેટલો વધી ગયો છે અને ગુજરાતીઓ કરોડોની દવા પર નિર્ભર થતા જોવા મળી રહ્યા છે। 1 વર્ષમાં 10,000 કરોડની દવાઓ ગુજરાતીઓ ખાઈ ગયા અને દર લાખે 5,000 ગુજરાતીઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને એલોપેથી દવાઓનો ઉપયોગ સતત વધતો જતો જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો હવે આયુર્વેદિક દવાઓ ટાળતા જોવા મળે છે અને એલોપેથી દવાની તરફ વધુ વળતા નજરે પડ્યા છે, જ્યારે રાજ્યના 21 લાખથી વધુ લોકો મેદસ્વીતાથી પીડિત જોવા મળે છે। વર્ષમાં ₹10,000 કરોડની દવા ખાય છે ગુજરાતીઓ, ત્યારે દર વર્ષે આ આંકડો જે છે તે સતત વધતો જતો જોવા મળે છે। ત્યારે આપણી સાથે SMS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ MM પ્રભાકર જોડાઈ ગયા છે। પ્રભાકર સર, જો ગુજરાતીઓ હવે 10,000 કરોડની દવાઓ ખાઈ ગયા છે, કેટલી ગંભીર સ્થિતિ? આપણે ગુજરાતમાં જે ડોક્ટરો અને પ્રિસ્ક્રાઇબ કરે છે અને પેશન્ટો, ખાસ કરીને એ પેશન્ટોને અવેરનેસ નથી હોતી કે જે દવા લે છે એનાથી એને શું નુકસાન થશે। એટલે ઘણી વખત જૂનું પ્રિસ્ક્રિપ્શન હોય કે જાતે પોતે પ્રિસ્ક્રાઇબ કરી લે કે માથું દુખે છે તો આ દવા લઈ આવો, અને આપણે ત્યાં દરેક મેડિકલ સ્ટોરમાં ઓવર ધી કાઉન્ટર કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન વિના એ લોકોને દવા મળતી હોય છે અને એ 2-3 દિવસની, જો એન્ટીબાયોટિક હોય તો તમારે પૂરો કોર્સ લેવો પડે અને જો પૂરેપૂરો કોર્સ ના લો તો એમાં રેઝિસ્ટન્સ ડેવલપ થાય અને પાછળથી એ બેક્ટેરિયા છે ને બહુ જ ગંભીર પ્રકારના હોય ને ભવિષ્યમાં આ જ રોગ થતો હોય કે બીજાના રોગ થતો હોય ત્યારે આ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા એમાં આ દવાઓ કામ કરતી નથી। એટલે એક ગંભીર પ્રકારની ગુજરાતમાં અને ભારતમાં પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે વચ્ચે આપણે જો લેન્સેટનો એક આર્ટિકલ આવ્યો હતો, આપણે જો જોયું હશે તો ગુજરાતમાં લગભગ નહીં, ભારતમાં લગભગ 78% જે બેક્ટેરિયા છે એ MDR પ્રકારના, એટલે ડ્રગની સામે એને રેઝિસ્ટન્સ ડેવલપ થયેલું છે। એટલે જાતે કોઈ પણ જાતની જાણ વિના જે દર્દીઓ સીધા OTC જે ઓવર ધી કાઉન્ટર દવા લે છે એના લીધે કિડની ઉપર અસર કરે, હાર્ટ ઉપર અસર કરે, બ્રેઇન ઉપર અસર કરે અને બીજા બધા જ ઓર્ગન ઉપર આ દવાઓ અસર કરતી હોય છે અને એના માઠા પરિણામો આપણે ભોગવવા પડતા હોય છે। પ્રભાકરભાઈ, જે પ્રમાણેની હવે સ્થિતિ છે અને જે લોકો છે, જે નાગરિકો છે, તે લોકો એલોપેથી દવા તરફ વધુ વધી રહ્યા છે, તો એલોપેથી દવાથી હવે લાંબા ગાળે કેવા પ્રકારની અસર થઈ શકે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે? આમ આયુર્વેદિક દવાઓ આપણે જે લઈએ છીએ, આયુર્વેદિક દવાઓનું એક તો સ્ટાન્ડર્ડાઇઝેશન થયેલું હોતું નથી અને એ દવા લેવાથી જો તાવ આવ્યો હોય અથવા તો હાર્ટ એટેક આવ્યો હોય તો એ દવા લેવાથી કે માણસને તરત કોઈ પણ જાતનો ફાયદો નથી થતો। એમાં જે સર્જરી કરવાની હોય અથવા તો એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય કે એ જે કરવાનું હોય એ કરવું જ પડે। એના માટે એલોપેથિક દવાઓ ખૂબ જ જરૂરી છે, પણ એ ડૉક્ટરના સુપરવિઝનમાં ડૉક્ટર કે એ પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આ દવાઓ લેવાની હોય છે। તો હવે આપણે જે એલોપેથી દવા લઈએ છીએ તો આયુર્વેદિક દવાઓ પર નિર્ભરતા કેમ ઓછી થઈ રહી છે? લોકો કેમ હવે એલોપેથી પણ દવા લઈ રહ્યા છે, આયુર્વેદિક દવા લેતા ટાળી રહ્યા છે? તો આયુર્વેદિક દવાથી પણ કેટલા પ્રકારનો ફાયદો થઈ શકે છે? 2 જાતના રોગ હોય છે, ગઠીલા રોગ જેમ કે શ્વસન તંત્રના, ચામડીના છે, બીજા અમુક રોગો છે કે જેમાં આયુર્વેદિક ખૂબ જ સારી એનો ઉપચાર પદ્ધતિથી કામ લાગે છે, એનામાં સારો ફાયદો થતો હોય છે।
પણ એક્યુટ જે રોગ કહેવાય કે મેલેરિયા થાય, ટાઇફોઇડ થાય કે હાર્ટ એટેક આવે કે સ્ટ્રોક આવે, આમાં આયુર્વેદિક દવા કામ નથી કરતી અને એમાં તમારે એલોપેથિક ડૉક્ટર જોડે જ જવું પડે ને એ કે પ્રમાણે એની દવા લેવી પડે. ઘણી વખત એમાં સર્જરીની પણ જરૂર પડતી હોય છે. એટલે આ બધી એલોપેથિક દવાઓનો જે ઉપચાર, અને એમાં ખાસ કરીને એક રિસર્ચ કરેલી હોય છે, એટલે રિસર્ચ કર્યા પછી જ બજારમાં દવાઓ આવતી હોય છે. એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરેલું હોય છે અને ડૉક્ટર જે પ્રિસ્ક્રાઇબ ડોઝ કરે એના ડોઝના પ્રમાણમાં જ આ દવાઓ લેવાની હોય છે. એના માટે આખા વર્લ્ડમાં જે રિસર્ચ કરેલું છે એના પ્રમાણે જે દવા છે એ ઉપયોગી થતી હોય છે. અને ઘણી વખત એ દવાની સાઈડ ઇફેક્ટ ને એવું કંઈ થતું હોય તો માર્કેટમાંથી એ દવા વિડ્રો પણ કરી લેવામાં આવતી હોય છે. જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર. દર લાખે 5,000 ગુજરાતીઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. અનેક લોકોને મેદસ્વીતાનો પણ ભોગ બનવો પડે છે, જેમાં 21 લાખથી વધુ લોકો આપણા ગુજરાત રાજ્યમાં મેદસ્વીતાથી પીડિત જોવા મળે છે.